તો ફેમિલી કેમ છો તમે બધા? તો આજે હમણાં એક્ઝામ આપીને આવ્યો ને ઉઠ્યો છું ને જસ્ટ ભાઈ થોડી વાર રહીને આવ્યો તો એટલે ઉઠીને મોં ધોઈને આવ્યો તો હતા નિશિતભાઈના ઘરે આવ્યા હતા. ખાલી એમને મેં કીધું બ્લોગ બનાવતા આવીએ થોડો. તો નિશિતભાઈ ખબર નહીં ક્યાં છે ભાઈ, હજુ તે આવ્યા નહીં. તો કંઈ નહીં, આવે એટલે જઈએ. થોડી વાર બ્લોગ ઉતારીને પછી જતા રહીશું ઘરે. વાંચવાનું છે, બેક ટુ બેક એક્ઝામ છે. નિશિતભાઈને એક્ઝામ છે એ હમણાં બી હાલ જ આપીને આવ્યા. તો કંઈ નહીં, હેડો થોડી વાર રહીને મળીએ નિશિતભાઈ આવે એટલે. નિશિતભાઈના ઘરેથી લઈ લીધા. હું નવા નિશિતભાઈ જઈએ છે ક્યાંક બહાર ખાવા જોઈએ. નિશિતભાઈની એક્ઝામ ચાલે અને મારી એક્ઝામ ચાલે. બહુ બિઝી છે નહીં લે આ ફોર્ચ્યુનર વાળો જો એન્ડેવર 4-5 દિવસ પછી તો મળ્યા. 4-5 દિવસ પછી મળ્યા અમે. એક્ઝામ સોમવારથી ચાલુ. તો ભાઈ હજુ તો છેક ક્યારે પતશે? 16-17 16-17 અને આ જો ગાડી લઈને જઈએ છે. તો કંઈ નહીં, હેડો તને ક્યાંક જઈએ સીધા ત્યાં જ મળીએ. હવે વિચારીએ થોડું ક્યાં જઈએ. થોડો નાસ્તો કરવા આવ્યા હતા ડેડી સોડાપાઉમાં. અરે મારી ગાડી પાર્ક કરી છે. નિશિતભાઈ બેઠા. શું ઓર્ડર કર્યા લે બેઠો બેઠો? ઓર્ડર ક્યાં કરો? પનીર કઢાઈ નહીં જોયું છે. ના ભાઈ, હું તો ખાલી જોઉં, આમ ઈચ્છા થઈ ગઈ. ખાવાની ઈચ્છા નહીં, મને ઈચ્છા થઈ ગઈ. કંઈ નહીં, આ ખાઈને હવે જઈએ આપણે. આજુ પણ આટલા નાના છોકરા શું કહેવાય સેન્ડવિચ આવી ગયું છે. ક્રિશભાઈ પણ આવી ગયા. તો કંઈ નહીં, ખાઈને મળીએ હવે થોડી વાર અત્યારે ઘરે આવી ગયા હતા અને હવે થોડી વાર રહીને વાંચવા બેસીશ હું. કાં તો પછી સૂઈ જઈશ ને સવારે 4 વાગે ઉઠીશ. તો કંઈ નહીં, આજનો બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. જો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.